બોલો મળી કોણ છે? મેલડી બોલું. મેલડી બોલો. મળી તારા ભાઈ ને કાંઈક નવીનમાં કાંઈક તારા આગળ જે કંઈ કરવાનો વિચાર છે મળી, એટલે તમારી કઈ ઈચ્છા છે અહીંયા? બોલો, તમે જો એ રીતે કરવાનું છે. મતલબમાં મઠ બનાવવાનો છે હે ને? મઠ ઓરડો બનાવો. એટલે ઓરડો એ મઠ જ કહેવાય. બોલો મળે આપી મંજૂરી. હે આપી મંજૂરી બેટા. મંજૂરી આપો તો આપો. શું કહે? એક દાણો છો મળી વધાવે ચાલે. હે વધારે હા તો કહેજો તો બરોબર. ને મળે કઈ જગ્યાએ બેહવું તમારે? કઈ જગ્યાએ ને કોની જગ્યાએ? જગ્યા ચીંધવી છે બેટા. હે જગ્યા ચીંધવી છે મેં. એ જગ્યાએ બેહવું છે? હે ખરેખર? હા મેરડી જ બોલે? હા તો આપો મળે હજી એક ઉદાવ. 8 જણા છે મળી. ખરેખર તમને જગ્યા સિંધી હોય ને એ જ જગ્યા તમારા માટે પસંદ હોય ત્યાં જ બેહવું હોય તો જ મળી વધારે આપજો. ખોટા દાણા નહીં આવતો આમાં કોઈ તકલીફ થવી ન મળી. નહીં મળી એ વાત ખોટી પડે. દાણો ન હોય તમે માન્ય નહીં. ભાઈ જ નક્કી કર્યો એમ નહીં, તમે નક્કી કરો મળે. તમે નક્કી કરો જ્યાં બેહાડવા. ભાઈ જ નક્કી કરેલ નહીં. તમે નક્કી કરો કે મારે આ જગ્યાએ બેહવું. મારા ગોઠીએ લીધેલી છે કામ. ગોઠીએ જગ્યા તો લીધી પણ તમારું સ્થાનક અહીંયા ને રાખવું કે બીજે બદલાવવું તમે ચો એમ કરવાનું છે. ગોઠીએ જગ્યા તો લઈ દીધી એ તો બરોબર જ છે. બદલાવો છે તો આપો 13 દાણા છે ભાઈ. કઈ જગ્યા તમારું જગ્યા નિયમિત બતાવો કે આ જગ્યા 2 ગોઠીની જગ્યા છે એમાં. 2 ગોઠીની જગ્યા છે એમાં કઈ ગોઠીની જગ્યામાં બેહવું છે તો બતાવવું પડે ને. જે ગોઠી હમણાં હાજર છે. કોણ હાજર છે ભાઈ ગોઠી? તમારા તો આપો હજી બતાવો. છે 11 દાણા. બોલો મળે પછી તમારી રીતે તમારે બનાવવાનું છે બરોબર છે. માતા જાય તમારે ગોઠિયા અહીં હાજરમાં છે એને ઓલા બેસવાનું છે બરોબર છે. હવે તમે તમારું નિશાન આપો કે આ જગ્યાએ મારું સ્થાનક કરી દો બરોબર ને. તમે થાપો મારજો કે અહીંયા મારે બેસવું છે ત્યાં તમારી જગ્યા નિમિત્ત થાય. તમારે એ તો બતાવવું પડે ને કે આ સ્થળે ખહે ને હું અહીંયા બેઠું. જાઓ બાપા આ તમારા કુટુંબની અંદર કોઈને તકલીફ થાય નહીં, કોઈને આંખમાંથી એ માથે દુખે નહીં અને જિંદગી મારી સેવા કરી દો. જા બાપુ મેલડી બોલું તો વધાવો આપો યાર. તમે થાપો મારો કે આ જગ્યાએ મારું બનાવી લો ત્યાં બનાવે. બહાર ક્યાં મળી? બહાર નહીં, બહાર તો નહીં જ રાજી ખુશીથી. તમે ચો એમ કરવાનું છે, અમે કહીએ એમ નહીં તો જ આપજો. હા હું રાજી ખુશીથી કહું કે મારી જગ્યા પ્રેમથી બદલાવ હું થાપો મારું ત્યાં મારી બેઠક કરજો. બાર ના બાર એ નો આવે તો મારે તમે તો તમે ચા એમ કે કાંઈ ખાઓ. બોલો છે ઈચ્છા? હે નહીં કહું છે તો આપો ને મને. પછી એમાં બીજા દાણા વેખવાના ન હોય એ તો અહીંયા બોલ ને અહીંયા તોલ થાય તો જ થાય. કેર ચા કઈ જગ્યાએ મારો થાપો ઉભા થઈને થાપો મારો કાંઈ મારો બેઠક કરી દેજો. અહીંયા બેઠક થઈ જાય તમને તમને હાલો. હા શાંતિ છે ધીરે ધીરે તમારે જ્યાં તમને જગ્યા સારી લાગે ત્યાં થાપો મારજો. પથ્થર રાખી દો બસ.
પાણો એને રહેવાસ કે બીજો કોઈ નવીન બનાવી નવીન બેઠક આજ પાણો એ જ પાણો આપો વધાવો કે એને પાણે મારો પાણો નહીં બદલાવતા મારી બેઠક ભલે બદલી પણ મારો પાણો બદલાવતા નહીં બાપ બહાર નહીં મારી તમારી નવેસર બેઠક કરવી હોય નવેસર પાણો બીજો બનાવીને બેહાડી કે આ મને મંજૂર છે તમારો ઈ પાણો રહે બનાવે ત્યારે એ જગ્યા આપે હાલો ઈ રેડી માટે જગ્યા આપે આ પાણો નાખવાનો નહીં બરોબર છે પાછળ નાખવાનો આજ પાણો રાખો ને હા જ પાણો બરોબર પછી તમારે કોઈ ઓરડો, માતાજીનો શિખર હું ખાલી ઓરડો જ ને શિખર નહીં આપણે મઢનું કીધું એટલે મઢ એ શિખર ન હોય એ ઓરડો જ કહેવાય તમે ધાબા વાળો બનાવો કે પછી સાદો બનાવો ઓરડો એટલે ઓરડો શિખર એટલે મંજર થઈ ગયું આપણે મઢની રજા આપી કે મારી તારો મઢ જ બનાવીએ ને હે આપો બતાવો કે આ બાપ મારો મઢ જ હોય મંદિર ન હોય બહાર નહીં મળી બહાર ખોલાવ આપો હવે થોડું બહાર રહેવાનું હવે તો ભારતમાં રહેવાનું છે કોણ છે ઓરા આ બાપ મારો મઢની હું તને રજા આપીને મઢ જ બનાવી દો મારો આપો એક બતાવો બરોબર છે બરોબર ને મઢ બનાવવાનો મંદિર નહીં શિખર નહીં ઈ મારે એકલાને જ બનાવવાનું છે ભલે ગમે એને બનાવવાનો હોય એકલા ઓલા બધા છે ઈ જે છે બનાવવાનું દાદા, ઈ તકલીફ મારી ક્યારે દૂર થાય જીપ કચેરી હા, મેં જે જીપ હે મળે તારું જે કઈ કાર્ય ભાઈ પૂરું કરી દે પણ એના ઘરની અંદર તકલીફ છે આજથી બંધ થઈ જવી જોઈએ મળે એવું ભારત પછી ગમે એવું હોય ભૂતડા હોય તો ભાગી જવા જોઈએ કરમની પીડા હોય તો વહી જવી જોઈએ મારી મેલડી દેવી દે આવ અને ખોટું નહીં પડતી તારું કાર્ય એ મારી કરી દે પણ તારે એનું કાર્ય કરી દેવું પડે બોલ મારી છે મંજૂર લે મંજૂર તો આપો વધાવો હા એ બોલો એનું પાડી દે કોણ છાત તો હોળે હોળ બાપ જા મારી માથે ભરોસો રાખીને કાર્ય કર તારા તો કાર્ય ઘરની અંદર તો દુઃખ ખાવા દઉં ને તો મને મેરે પહોંચતો નહીં જા આજથી જો એવું ભાઈ વાસા છે મારી સત્ય શીખાય આપો તો એમ મને પછી એકી બેકી આવે એ ન મજા આવે અહીંયા તો ત્યાં જો ભાઈ તમારા ઘરની અંદર આજથી ફરક પડતો થાય કે હા ભાઈ આપણે કાંઈ જે કાંઈ તકલીફ હતી એમાં રૂપિયામાંથી પાવલી ભારમાંથી આઠાના ભાર એમ કરતું કરતું જાય તો તમારે માન્યતા કરી લેવાની કે બરોબર છે બોલો બીજું ઓલું બનાવે મઢ તો આ પથ્થરમાં ઈ આ જે પથ્થર છે તો આજ રાખે હા એ નહીં હા જે પથ્થર છે ને એ જ પથ્થર પાછો ત્યાં બેહાડ એ જ પથ્થરની પાછી સ્થાપના ત્યાં કરવાની બરાબર છે ને સૌથી માતાજી હવે પૂછવું નથી પણ પૂછવું પડી છે હવે ડબ્બા કઈ ગયા ખબર મને એકને જ છે માતાજી પથ્થર કહેવાનો છે પથ્થર કહેવાનો છે ખામ છે વાસણ છે શું છે કે આકાર કરીને કોતરીને મૂક્યો શું છે ખામ છે બેટા. હા ખામ ખાંભી છે આમ બી એટલે નહીં મારે હજી ફેર છે વાતમાં ના બેટા હા પથ્થરની ખાંભી છે હા કોને કામ થયું એટલે તમારે પૂછવાનું શું એ વસ્તુ મારે પૂછવું છે એમ શું છે એમ છો ને કે એમાં કોણ બેવું એમ છો તો ખબર પડે ને હા એ પૂછ્યું કોણ છે તો? કોને ખામ છે છે આકાર કહેવાનો છે એ મારે એમ કહેવાનો આકાર છે ખામ તો કીધું ને પથ્થર કહેવાનો છે આકાર કહેવાનો છે આકાર તો કે પથ્થરની ખાંભી છે એમ તો કે કેટલા ટાઈમથી ઘણો કરી પાણાની ખાંભી ઘડીને બધા બેહાડેલ છે કયા હતા એ કીધું એ મારે એવું છે હા આપણને બતાવો જો મારી એની જગ્યાએ મનની સંખ્યા ઊભી છે
બધા વંશી વાસા છે. મારે હોળ છે ખીલી ગયો પછી આ કાઠિયાનું મંદિર બનાવ્યું ને ત્યારે ભૂંડા લાગી ગયો નહીં કર્યા બીજું કાક તો નથી જ પણ તમે ખામ કીધી પણ કોની ખામ એટલે ખાંભી છે ખાંભી નહીં ખાંભીનો આકાર છે વાત બરાબર કઈ વસ્તુનો છે આથી કોણ છે સ્પેશિયલ આકારેલો છે કે કોઈ વસ્તુ લઈને બેઠાડી દીધેલી છે હા. એ કયો ને માં હા વળી એ પ્રમાણે દાણો અંક આવતો નકર એમ માન જાઓ. બોલ મળે એમાં કાંઈ વસ્તુ બેહાડેલી છે બીજી ના તો મેલડી નામે જ બેઠા છો? હા તો એ પાણો કેવાનો છે? કહેવાનો આરસ આકાર પથ્થર છે છે અથવા લાકડાનું કઈ લાકડા બનાવેલું? નહીં ગમે નો માની લો ગમે એ ખાંભી બનાવીને મૂક્યો હોય હા. કે લઈને નથી મૂકી દીધો હોય મારે આપણે એમ કહેવાનું એનું નામ તો હે ને ઈ હથોડી છે કરવત છે એ નામ ઉપર તો પથ્થર હે ને મારી પણ આ તો પાણો હોય નહીં તો પાણો નથી. બનાવેલી નથી એમને લઈને ઉપાડી દેતો છે ને એ મારી નામ જોવે પેલા પણ એવું જ હતું. કોણે બેઠેલો ક્યારે બેઠા મારી સ્થાપના કોણે કરી છે આ? તમે તો દેવ છે. હા તમે હજારો વર્ષનું કે એમ નામ દેવ કહેવાય ને? દેવ કહેવાય, હા. તો મારી મેલડી તું તો અહીં બેહી હોય આ બાને તો મારી કોઈને તને બેહાડી લે કે હા કુળ નહીં બેઠાડી બાત નહીં બેઠાડી ખોટ ના બેઠે કે બહાર ના બેઠે બોલો કોણે બેહાડી અહીંયા? અરે મારી મેલડી હે કોણે બેહાડ્યા? નારણા હતું નારાયણ હતા દાણા તાઈ ખરેખર દાણા તાઈ બેહાડ્યા હે મેલડી જ બેહે ને હા બીજું કાંઈ નથી ને? કાંઈ નહીં બેટા આપો ઉદાવો કાકા નારાયણ તારું નામ ક્યાં ગોતવો છો એ ઉદાવો. નારાયણ તો બે છે ને. હા અમારા નાના હતા પાછા કુર્ધેનમાં છે કુર્ધેન બે છે કુર્ધેન બે ને નારાયણ હતા કીધા નારાયણ હતા બોલો રાણા તે બેઠા પૂછો તો બોલવામાં કે ફરક થઈ ગયો હા રામજી હતા બેઠેલા છે રાણા તાએ બેહાડ્યા કે રાજા તાએ? રાણા તાએ બેહાડ્યા એમ કે. રાણા હતા આપો બધાઓ રાણા ત્યાં બાપ મને રાણા તાએ બેહાડેલ છે કારણ હું તમે મને પૂરો યુગો ઉઈ ગયા આપણે રાણા તેની મેલડી કે બાર ચા ચા એટલે વધાવો છે 17 છે. રાણા તાની મેલડી છે ભાઈ રાણા તાએ બેહાડી કેટલો ટાઈમ છે પેઢીઓમાં પેઢીઓ છે એટલો ટાઈમ બીજું હું ચાર પેઢી એ મળે કેટલા વર્ષ હોઈ ગયા હવે કાંઈક નવું કરવાનો ભાવ છો એટલે મળે આ બધું પૂછશે કાલે સવારે પછી તમે ભોરાણા હોય તો અમારે ક્યાં જાવ? હા કેટલા વર્ષ થઈ ગયા? હાથની પેઢી છે ભાઈ. હાથની પેઢી આપણે નવી પેઢી ઉપાડીએ તો ત્યાંથી મેળાવે ને મળે ઠીક છે આ જે કાંઈ કરે એ બરોબર થાય ને મળે પછી કુકા હે ચોથી પેઢી છે હા તો મળે દેવને થોડી કોમ કેવું પડે ભૂલ થાય છે એ વસન એટલે વસન જ દે એને વસન કીધું એટલે વાસા હા એ તો સમજાય છે વેણ કીધું હોય તો વસન કીધું વધાવો. એટલે અમારે ચોથી પેઢી રાણા આવે માતાજી હાથમી પેઢીએ કીધું હા તે હાથની પેઢી છે પણ અમારે ચોથી પેઢી આવે રાણા એના એ યુગમાં રાણા મૂકે કે બીજા કોઈ રાણા હતા બીજા કોઈ હોય તો આપણે કેમ ખબર પડે રાણા તામાં કોઈ એક રાણા છે એ ખબર છે એટલે આમાં એવું હોય કે પેલા આપણે ઓળવાનું નામ હોય પછી આપણા નામ હોય આપણે છોકરાનું નામ લઈએ કે ભાઈ આનું નામ રાખી જાઓ આતા નામ હતું એમ હાથાને વાહ રાખતા જ હા ને યાર અમાર નથી હા છે અમારે પીઠા તા હતા પૂછો ને પણ માતાજીને પૂછો ને બોલો મળે ચોથી પેઢી રાણા જો હતા આવડા એમ કે અમારે ચોથી પેઢીએ રાણાતા આવે છે તો એ પેલા કોઈ રાણાતા હતા આ યુગમાં આ કુટુંબમાં બે રાણાતા છે મારી કઈ સેવા સ્વીકારસ કે મેલડી તો એક જ છે મારી ત્યાં બેઠે કે અહીંયા બેઠે
હા ઉગતા પોરની કીધી હોય હા તારી સેવાને કેમ ના પાડે બેટા? તો મારે કાંક અંધવાળું કેમ નહીં કેમ અંધારું થઈ ગયું હું એક વસ્તુથી કંટાળી જો મારે એ બંધ થાય હા મેલડીનું વચન. મને મારું કાંક મારી પૂછવા દે ને, તું મારી ભગવતી છે મારી વાસા છે બોલ ને મારી માં જે તાર મારો છોકરો મને કવરાવે છે એ આ વસ્તુ બંધ થઈ જાય મેલડીનું વચન થઈ જાય લે. જો ખરેખર મારી માં બોલતી કે આ બેટા બંધ થઈ જાય તો મારી હું નથી ભાળતો તું દાણા નથી આપતી મારે કેમ માનવું જ્યાં મારી મારો છોકરો દારૂ બંધ કરી દે બંધ. આજથી 15 દિવસમાં બંધ. તો આપ મારી ભગવતી શું છે વધારે વાસા આશા છે વસંત તો કઈ કઈ વસન ની વધાવો એટલે હાલે વધાવા હાલે આ બોલે ને હું પાછું લે વધારે. બોલીને આપણે શું બોલે છે મને મેં બધા પ્રયત્ન કર્યો છે વધાવો મારા વચનને નથી માનતો તું. હે વસન એમ નહીં તમે મારે વસન છો તો મારે વાસા માનવા થાય ને એ મારે એટલું મારું કામ કરજે મારી ભગવતી તારા નામના 9 નોરતા કરું છું હે તારી સેવા કરું છું હું તારી ઘરે તારા પોઠ્યો છે હું પોઠ્યો છું મારી મેલડીનો એ આવશે હા તું તો મારી અનેક રૂપિયા પૂજા તો મારી એને એટલું બંધ કરજે ને મારી માં એ બોલાવે તો હા થઈ જા. પૂછો ને ઘરમાં એમ મગજ ફરે આવું તો મારી એક બધા છે જા બાપા આજથી 15 રૂપિયામાં તારો દીકરો તો બંધ કરે ને તો બાંધ કે હું મેલડી બોલું હવે દાદા મારી હાથ કંટાળી ગઈ. તો છે ઈ છે જો. ઠીક છે કાંઈ વાંધો નહીં મારી હાલો એ આ કહેજો ભાઈનું દાદા હું કે ઘરમાં જે મગજ ફરે આવું એ રૂમમાં અમારે બદલાઈને તો આ ભાઈનું એવું પૂછવાનું છે કે હું જે રૂમમાં રહું છું એ રૂમમાં જાવ એટલે મારો મગજ ફરવા માંડે છે બોલ મારી ત્યાં કાંઈ એવું